નમસ્કાર, હું પ્રેસ રિપોર્ટર પટેલ કાજલ અને કેમેરામેન પટેલ ઈશા આજે પ્રથમ એપિસોડમાં શરૂ કરી રહ્યા છે, જેમાં આપણા ખાસ લોકલાડીલા દાસભાઈ આપણી વચ્ચે આવી રહ્યા છે. તો એમને દાસભાઈનું પ્રથમ એપિસોડમાં સ્વાગત કરીએ છીએ. નમસ્તે દાસ. નમસ્તે. તો આપણો પહેલો પ્રશ્ન છે, 12મી માર્ચ કયો દિવસ છે? 12મી માર્ચ એટલે ગુજરાતની ઇન્ડિયાના લોકલાડીલા એવા આપણા નેતા મહાત્મા ગાંધીજીએ દાંડી કૂચ કરી હતી, એટલે આ દિવસને દાંડી કૂચ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. એ 12મી માર્ચ એ દાંડી કૂચ યાત્રા દિવસ છે. આપણો બીજો પ્રશ્ન છે, 12મી માર્ચ 2026ના દિવસે શું આયોજન છે? જેમ ગાંધીજીએ અંગ્રેજો પાસે પોતાનો હક માગવા માટે જે લડાઈ લડીને દાંડી કૂચ યાત્રા કરી હતી, એવી રીતે દિવ્યાંગ અધિકાર મંચ જેના પ્રમુખ શ્રી છે રમેશભાઈ કોરટ અને તેમની ટીમ, સમગ્ર ટીમ વતી ગાંધીનગરની અંદર એક મહાસભાનું આયોજન કરેલ છે, જે સભાનું નામ રાખવામાં આવ્યું છે દિવ્યાંગ મહાસભા. અને આ મહાસભાની અંદર દિવ્યાંગોના જે કાંઈ પડતર 10-12 વર્ષથી જે કાંઈ પડતર પ્રશ્નો છે એ પ્રશ્નનું નિરાકરણ અને સરકાર આગળ માંગણી કરવાનું આયોજન ચાલી રહ્યું છે. દિવ્યાંગોના કયા પ્રશ્ન છે? દિવ્યાંગોનો પ્રથમ પ્રશ્ન તો છે પેન્શનનો. સંત સુરદાસ યોજના અંતર્ગત દિવ્યાંગોને પેન્શન મળવા પાત્ર છે. 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પેન્શન મળવા પાત્ર છે, પરંતુ સરકારશ્રીએ 60% કે 60%થી પ્લસવાળા દિવ્યાંગોને પેન્શન આપવાની યોજના અમલમાં મૂકી છે. પરંતુ જો સરકારી બધા જ લાભ દિવ્યાંગોને 40% કે 40% હોય એમને મળવા પાત્ર છે, તો સંત સુરદાસ યોજનામાં પણ 40% દિવ્યાંગતા ધરાવતા 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને સંત સુરદાસ યોજના અંતર્ગત પેન્શન મળવું જરૂરી છે. આની માંગણી અમે આ મહાસભાની અંદર કરવા જઈ રહ્યા છીએ. હવે આ સિવાય દિવ્યાંગો માટે કઈ કઈ માંગણી છે? બીજી માંગણી એવી છે કે શહેરી વિસ્તારમાં વસતા દિવ્યાંગોને જે આવાસ યોજના છે, એ આવાસ યોજનામાં અમુક પ્રકારની દિવ્યાંગતા ધરાવતાઓને જ અનામત કેટેગરીમાં ફ્લેટ આપવામાં આવે છે, પરંતુ અમારી એવી માંગણી છે કે 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ અનામત ધોરણે જે 5%નો અનામત રેશિયો છે, એ રેશિયા મુજબ એમને આવાસના ફ્લેટ ફાળવવામાં આવે તો એનું જીવન નિર્વાહ સારી રીતે જીવી શકે. તો દિવ્યાંગોને રેશન માટેની શું માંગણી છે? દિવ્યાંગો માટે 2013 અને 2014ના પરિપત્ર મુજબ દિવ્યાંગતા ધરાવતા પરિવારને BPL અંત્યોદય રેશન કાર્ડ મળવા પાત્ર છે. ત્યાર પછી 2021ના પિટિશનમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દિવ્યાંગોને BPL અંત્યોદય રેશન કાર્ડ મળવું જોઈએ. એટલે સમગ્ર ગુજરાતમાં દરેક દિવ્યાંગ પરિવારને BPL અંત્યોદય રેશન કાર્ડ ઝડપથી મળી જાય અને એ પાત્રતા ધરાવે છે તેમને BPL અંત્યોદય રેશન કાર્ડ મળી જાય, એની અમારે જબરજસ્ત માંગણી છે. હજી ઘણા જિલ્લાઓમાં BPL અંત્યોદય શબ્દ જ્યારે વાત કરીએ ત્યાં તો એમને મગજમાં બેસતું નથી. માટે દિવ્યાંગજનોને BPL અંત્યોદય રેશન કાર્ડ મળવું જોઈએ, એની અમારી એક માંગણી છે. હવે રોજગારી માટે શું વિચારી રહ્યા છે? રોજગારી માટે એવું વિચારી રહ્યા છે કે જે એજ્યુકેશન દિવ્યાંગ નથી, એટલે કે ભણેલા ગણેલા દિવ્યાંગો નથી, એ પોતાનો સ્વરોજગારી જાતે કરવા ઈચ્છે છે, પણ જ્યાં ત્યાં પોતાનું કેબિન મૂકી કે લારી મૂકી અને પોતાની રોજગારી ચલાવતા હોય છે, પરંતુ કોર્પોરેશન અને દબાણ ખાતાવાળાની એટલી બધી હેરાનગતિ છે જે પોતાની રોજગારી એમને કરવા દેતા નથી અને અવારનવાર એમના કેબિન અથવા લારીઓ લઈ જાય છે. તો અમારી એવી માંગણી છે કે દિવ્યાંગોને પરમેનન્ટ જગ્યા ફાળવી દેવામાં આવે, જે જગ્યા પર એ પોતાની રોજગારી કરી પોતાના કુટુંબનું સારી રીતે ભરણ પોષણ કરી શકે. માટે અમારી એ પણ માંગણી છે કે કોર્પોરેટરમાં જે તે કોર્પોરેશન વિસ્તાર જે તે વિસ્તારમાં આવતા દિવ્યાંગોની જગ્યાઓ ફાળવે અને એમને પરમેનન્ટ ધંધો કરવા માટેની જગ્યાઓ આપે, એની પણ માંગણી છે. હવે એજ્યુકેટેડ દિવ્યાંગો માટે શું માંગણી છે? એજ્યુકેટેડ દિવ્યાંગો માટે 2021ના ધારા મુજબ દિવ્યાંગોની 5% ભરતી પ્રાઇવેટ કંપનીઓ હોય કે ગવર્મેન્ટ હોય એની અંદર 5% દિવ્યાંગોની ભરતી કરવાની છે. પણ એ વખતની જે ભરતી સમયે જે ટેસ્ટ લેવામાં આવે છે, ટેસ્ટ પરીક્ષાની અંદર 40%ના રેશિયો છે, એટલે કે 40 માર્ક્સ સાથે એ પાસ થાય તો જ તેમને નોકરી મળે છે. જેથી દિવ્યાંગો ઘણા બધા 40% લાવી શકતા નથી અને ઘણી બધી જોબો ખાલી રહે છે. જે જોબો આજની તારીખે પણ ઘણી બધી ખાલી છે, તો એ રેશિયો પણ ઘટાડવા માગીએ છીએ. કેવી છે કે દિવ્યાંગને દિવ્યાંગતાના બેઝ ઉપર નોકરી આપવાની છે,
તો પછી 5નો 40%નો રેશિયો 40 માર્કનો શા માટે રાખવો? એટલે રેશિયો પણ અમે એટલે કે પાસિંગ માર્ક પણ અમે 30 લાવવા માગીએ છીએ. એટલે કે અમારી એ પણ માંગણી છે કે દિવ્યાંગોને 30%એ પણ 30 માર્કે પણ એમને પાસ કરી દેવા જરૂરી છે, જેથી એમને નોકરી મળી પોતાનું જીવન ગુજરાન ચલાવી શકે. તો આ દિવ્યાંગ મહાસભા કઈ જગ્યાએ, કઈ તારીખે અને કેટલા વાગ્યા સુધી રાખેલ છે? આ દિવ્યાંગ મહાસભા ગાંધીનગરમાં ક્રાંતિ મેદાનની અંદર તારીખ 12 એટલે યાદ રાખજો, દાંડીકૂચ યાત્રા 12મી માર્ચ 2026 સવારે 9 વાગ્યે રેગ્યુલર ટાઈમે આ મહાસભા શરૂ થઈ જશે. અને આ મહાસભાની અંદર જે કાંઈ આપણે સરકારશ્રી આગળ માંગણી કરવાના છીએ તે માંગણીઓનો આપણે સચોટ નિર્ણય લાવવાનો છે. માટે આ મહાસભાની અંદર બહોળા પ્રમાણમાં દિવ્યાંગો આવે એવી ભાવના છે. હવે આ મહાસભાનું આયોજન કરનાર મુખ્ય કોણ? આ મહાસભાનું આયોજન કરનાર અધિકાર મંચના પ્રમુખ શ્રી રમેશભાઈ કોરાટ તથા તેમની સમગ્ર ટીમ એ આ મહાસભાનું આયોજન કર્યું છે. તો રમેશભાઈ કોરાટ અને એમની ટીમને સમગ્ર ગુજરાત વતી જો દિવ્યાંગો સાથ સહકાર આપશે તો 100% રમેશભાઈની ટીમ સફળતા મેળવશે અને એ સફળતાનો હક દરેક દિવ્યાંગોને મળશે. હવે તમારો છેલ્લો સવાલ છે, તમારો દિવ્યાંગ માટે શું સંદેશો છે? મારો દિવ્યાંગ માટે એક જ સંદેશો છે કે તમને 80% કે 60%થી પ્લસ છે એટલે સંત સુરદાસ યોજના મળી ગઈ છે એમ નહીં માનવાનું, પરંતુ આ સમગ્ર દિવ્યાંગ પરિવારનો પ્રશ્ન છે. એટલે ખાસ સુરતના મારા તમામ દિવ્યાંગ રત્ન મિત્રો, એમ છતાં આખા ગુજરાતમાંથી મારી સાથે જોડાયેલા તમામ દિવ્યાંગ મિત્રોને એક મારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તારીખ 12/3/2026ના રોજ ગાંધીનગર ખાતે 9 વાગ્યે ક્રાંતિ મેદાનની અંદર મહાસભાની અંદર બહોળી સંખ્યામાં બધાય દિવ્યાંગોએ આવવાનું છે. અને તમારો બધાનો પ્રતિસાદ મળશે તો દાસભાઈ નહીં પણ સમગ્ર ગુજરાતની ટીમ સરકાર આગળથી જે આપણી માંગણી છે એ લેશે અને લેશે. માટે ફરી વખત અંતમાં મારા તમામ દિવ્યાંગ રત્ન મિત્રોને વિનંતી કરું છું કે આ મહાસભાની અંદર તમે તમારો કિંમતી સમય બગાડી અને અવશ્ય પધારજો, જેથી આપણું જૂથબળ વધે અને જૂથબળ વળવાથી આપણી જે કાંઈ માંગણીઓ છે એનો આપણને સંતોષકારક જવાબ મળે. અસ્તુ વિશેષ ન કહેતા જય હિન્દ, જય ગુજરાત, જય દિવ્યાંગ રત્ન. દિવ્યાંગોના દાસના દાસ એટલે તમારા દાસભાઈ. યાદ રાખજો, પહેલી જ વખત દાસભાઈએ તમારી માટે ટેલ માગી છે તો દાસભાઈનો શબ્દ અફળ ન જવો જોઈએ. દાસભાઈની ટેલ તમારે માન્ય રાખવાની છે, કારણ કે દાસભાઈ રાત દિવસ તમારા કામ માટે જ મથે છે. એટલે બહોળી સંખ્યામાં તમે આવો અને આપણી મહાસભાને ઉજ્જવળ કરી બતાવો, જેથી દિવ્યાંગ અધિકાર મંચના કોરાટ રમેશભાઈને પણ પીઠબળ મળે અને એના દ્વારા આપણા દરેક ગુજરાતના દિવ્યાંગ, ગામડાના ખૂણેમાં ખૂણે રહેલા દિવ્યાંગ મિત્રોને જેટલી આપણી માંગણીઓ છે એ માંગણી એને સંતોષકારક રીતે મળી શકે. એ એનો હક છે અને એ હક એમને મળવો જોઈએ અને એ હક અપાવવા માટે આપણે પ્રયત્ન કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ગુજરાત, જય દિવ્યાંગ રત્ન. નમસ્તે.